હું તમને કહું એ પહેલાં મારે તમારી એક નાની એવી કસરત તમારી પાસે કરાવવી છે. તમે બધા આંખો બંધ કરો અને દિલથી એક એવી ઘટના કે એવો પ્રસંગ યાદ કરજો જ્યારે તમને એવું લાગ્યું હોય કે આ ઘટના મારું જીવન સમાપ્ત કરી દેશે. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ લાઈફ. બધું જ રૂઈન થઈ જશે, બધું બરબાદ થઈ ચૂક્યું છે અને હવે આગળ જીવન શક્ય નથી, દુનિયાનો અંત આવી ગયો છે. એક એવી ઇવેન્ટ કદાચ બધાના જીવનમાં આવી હશે. આ 5 સેકન્ડનો પોઝ એટલા માટે લીધો કે હવે રિયલાઇઝ કરો કે છતાં તમે આજે જીવિત છો. અને હું કેટલાક ચહેરા પર સ્માઇલ જોઈ રહ્યો છું. અને જો અત્યારે તમે એવી પરિસ્થિતિમાં હો તો 3 મહિના 6 મહિના પછી બીજી આવી ઇવેન્ટ થાયની રાહ જો જ્યાં ફરીવાર તમને કોઈ આવું કહે. હું એવું નહીં કહું કે મેં એક હારે 600 જિંદગીઓ બચાવી લીધી, કારણ કે મને એક સરસ રમૂજ યાદ આવે છે કે એક અભિનેત્રી હતા, સુંદર અભિનેત્રી હતા. એમના ઇન્ટરવ્યુમાં કોઈએ પૂછ્યું કે તમે કોઈ ભલું કામ કર્યું છે? એટલે એમણે કહ્યું કે મેં 800 જિંદગીઓ બચાવી છે. પેલા નવાઈ લાગી કે કઈ રીતે? તો કે જો એમાં બહુ લાંબી સ્ટોરી છે કે એકવાર હું શિપ પર જતી હતી અને શિપના કેપ્ટને મને જોઈ સોમવારે. એને સ્માઇલ આપી, મેં બી સ્માઇલ કર્યું સામે. મંગળવારે એણે મને ડેક પર ઇન્વાઇટ કરી જ્યાં બીજા કોઈ પેસેન્જર્સને એન્ટ્રી નહોતી. બુધવારે અમે સાથે ડિનર કર્યું. ગુરુવારે શિપના કેપ્ટને મને પ્રપોઝ કર્યું. શુક્રવારે મેં ના પાડી. શનિવારે એને મને ધમકી આપી કે આ શિપ પર 800 પેસેન્જર છે, હું આખી શિપ ડૂબાડી દઈશ. અને રવિવારે એને 800 લોકોનો જીવ બચાવ્યો. એટલે વી આર ટેરિબલ ફોર્ચ્યુન ટેલર્સ. એને ઇમ્પેક્ટ બાયસ કહેવાય કે આપણને એવું લાગે કે આ પ્રસંગથી, આ ઘટનાથી તો આપણું જીવન સમાપ્ત થયું, હવે આનાથી વિશેષ કંઈ જીવન છે જ નહીં. પણ હકીકતમાં લોંગર રનમાં આપણે જોઈએ ને તો આપણે અત્યારે સ્માઇલ કરીએ છીએ કે એ ઘટનાને, દુર્ઘટનાને આપણે કેટલી પાછળ મૂકી આવ્યા છીએ. તો એવું કહેવાય છે કે જ્યારે કોઈ પરિસ્થિતિ વિશે આપણે વિચારતા હોય ને ત્યારે વર્સ્ટ આઉટકમ વિચારી લેવું કે વર્સ્ટ કમ વર્સ્ટ શું થાય. ઓડિટોરિયમ ખાલી રહે. અને બેસ્ટ આઉટકમ શું થાય કે લોકો સાઈડમાં ઊભા હોય, આઈલમાં ખુરશી નાખીને જોવું પડે. રિયાલિટી ક્યાંક એની વચ્ચે હોય. તો ઓલવેઝ the reality is somewhere between the worst scenario and the best scenario. તો જ્યાં એક મનોરોગી હોય ને જો તો એને દર્દી કહેવાય. 10 મનોરોગી હોય એને વોર્ડ કહેવાય. જ્યાં 100 મનોરોગી હોય એને હોસ્પિટલ કહેવાય. અને જ્યાં 700 થી 800 મનોરોગી હોય એને કોમ્યુનિટી કહેવાય. So now we are a community. અને જે લોકો આ માનસિક તકલીફ હોવાનું સ્વીકારે છે ને એ લોકો સમાજનું ભલું કરે છે. કારણ કે જે લોકો નથી સ્વીકારતા ને એ લોકો સમાજને નુકસાન કરે છે. એ લોકો ટ્રોલ કરે છે, એ લોકો ડિસ્ટર્બ કરે છે લોકોને, એ લોકો અસામાજિક બની જાય. તો સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર. અને ડિપ્રેશન તો અમસ્તા બિચારા બિનાઈન હોય છે. તમે એમ કહો ડિપ્રેશનમાં છો એટલે એ બિચારો ડિપ્રેશન, એ ક્યાંય કોઈ નડવાનું નથી. અને જેવું તમે સ્વીકારી લો ને લોકોની તમારી પાસેથી અપેક્ષા જ ખલાસ થઈ જાય. સમાજની પછી તમારી પાસેથી કોઈ અપેક્ષા જ નથી હોતી, એ તો ડિપ્રેસ છે. અને જ્યારે સામાજિક અપેક્ષાઓ ખરી પડે છે ને ત્યારે જ આપણી મૂળ જાત સપાટી પર આવે. તો આ મારી ડાયરી છે જે મેં 2019માં મેન્ટેન કરી હતી. હું એને ઇનર વેધર રિપોર્ટ કહેતો હતો. મેં ઉપર નામ બી લખ્યું છે, ઇનર વેધર રિપોર્ટ. તો એમાં મેં એક્ટિવિટીઝની કોલમ છે અને શું કરવાથી કેવું ફીલ થાય છે એવું મેં લખ્યું છે. તો વર્સ્ટ, બેડ, ઓકે, ગુડ અને બેસ્ટ. તો એમાં તમે જુઓ કે જે વર્સ્ટ ફિલિંગ છે ને એમાં કન્ઝ્યુમિંગ રીલ્સ છે, કમ્પેરિઝન છે. પછી ગુડમાં ઘણું બધું છે. વેકિંગ અપ અર્લી, વોકિંગ, કુકિંગ, રીડિંગ,
ટાઈમ ઇન નેચર, કોફી ટી બ્રેક્સ, બેસ્ટમાં બેસ્ટ છે એક રનિંગ અને રાઇટિંગમાં મેં સ્માઇલ દોરી છે. સો નાવ હવે તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતે ટકી રહ્યો છું. ધીસ ઇઝ ધ હાયરાર્કી ફોર ફીલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. હું બહુ ભારે નહીં કહું, પણ જે મને લાગ્યું છે કે જ્યારે તમને એવું લાગે કે ઘણા બધાને એવું ફીલ થતું હશે કે જીવન અસહ્ય છે અને હવે આમ કઈ રીતે આમાંથી રસ્તો કાઢવો, તો જે બેઝિક જે પાયાની બાબત છે ને છે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ, એટલે કે અસ્તિત્વનો આવકાર કે અસ્તિત્વનો સ્વીકાર. હવે તમે જુઓ કોઈ આ બધી માનવ મનની ઉપાધિઓ છે, બાકી કોઈ એનિમલને ક્યારેય તમે એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ અનુભવતા જોઈ કે વાંદરો બેઠો વિચારતો હોય કે મારા જીવનનું મિનિંગ શું છે? તમે ક્યારે કૂતરાને વિચારતા જોયો છે કે ભાઈ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? આ તો બધી માનવ મનની ઉપાધિઓ છે, કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું જટિલ ને એની જાળવણી એટલી જ જટિલ. એ લોકો તો બિચારા સર્વાઈવલ મોડમાં હોય છે. એટલે સૌથી મહત્વની વાત છે કે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. અને ક્યારેક ત્યાંથી જ શરૂઆત થતી હોય છે કે આપણને, અને આ ધીસ ઇઝ વેરી કોમન, કે આપણને આપણી જાત નિરર્થક લાગે છે, નકામી લાગે છે, એમ થાય છે કે આપણે હોઈએ કે ન હોઈએ કાંઈ ફેર નથી પડતો. તો એ જે વર્થલેસનેસ છે, હોપલેસનેસ છે કે ભાઈ લોકો ત્યારે જ સુસાઇડ કરે ને જ્યારે એમને લાગે કે આ જગતમાં મારું કોઈ મહત્વ જ નથી, હું હોઉં કે ન હોઉં દુનિયાના ફેર નથી પડવાનો. તો સૌથી પહેલી બાબત છે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. જ્યારે આપણે અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ કે આ લાઈફ મને મળી છે, ઇટ ઇઝ અ ગિફ્ટ. અને શું કામ ઇટ ઇઝ અ ગિફ્ટ એ હું વાત તમને કરું. હેમિંગવેને કોઈ એકવાર પૂછ્યું હતું કે અત્યાર સુધીમાં તમે તમારા જીવનમાં સૌથી બહાદુરીભર્યું કામ કયું કર્યું? અને હેમિંગવે જવાબ આપ્યો, પથારીમાંથી ઊભા થવાનો. તો કેટલાક દિવસો એવા હોય છે કે જ્યારે પથારીમાંથી ઊભા થવા માટે પણ હિંમત જોઈએ છે, જગતનો સામનો કરવા માટે પણ બહાદુરી જોઈએ છે. તો ક્યારેક ફક્ત શ્વાસ લેવા માટે પ્રયત્નો કરવા પડે. તમને એવું લાગે કે આ દરેક શ્વાસ એક વજન લાગે, શ્વાસનું સ્મિત કરવા માટે પ્રયત્નો કરવા પડે. પણ એવો દરેક દિવસ એક સૂક્ષ્મ બળવો હોય છે. અને એવા સમયે આ કોટ મારો બહુ ફેવરિટ છે, બહુ ગંભીર કોટ નથી, ચિંતા ના કરતા. ડેન પિયર્સ કરીને બ્લોગર છે, એણે બહુ સુંદર વાત લખી છે. અને આ તો મને તો એવું થાય કે હું રોજ ઉઠીને આ કોટ એકવાર વાંચી લઉં કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યા છે. તમે જો હવે કેટલા બધા આગળ ગ્લોબલ વોર્મિંગનું શું કરવું, ઇકોનોમિક્સ, આ તે માર્કેટ, મતલબ કેટલી બધી જટિલ સમસ્યાઓ છે એ ઉકેલી રહ્યા છે. કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે કે મારે આટલા ડોલરની કંપની બનાવી છે, આટલું મોટું કેપિટલ ના છે. કેટલાક લોકો નોંધપાત્ર ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો અને તમને ખ્યાલ આવશે કે ઓહો, આ જગત તો અચીવમેન્ટથી ભરેલું છે. અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાયેલું મારું એક મોજું આજે મને મારા જ કબાટમાં 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી ચડ્યું. તો આમ તો બેલેન્સ ગુમાવ્યા વગર જો તમે તમારું ટ્રાઉઝર, જીન્સ કે લેગિંગ્સ પહેરી શકો ને તો એ પણ એક ઉપલબ્ધિ જ છે. એટલે ક્યારેક એવા દિવસો હોય કે તમને એવું લાગે કે ઈચ ડે યુ સર્વાઈવ ઇઝ અ વિક્ટરી. અને આ એક ચેરિટે રેજીમ છે, મારું ચેરિટે રેજીમ જે મેં ત્યારે બનાવ્યું હતું. એમાં 6 પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે, ડીડ યુ ક્રાય ઇનફ? ધીસ ઇઝ ફોર યોર લોએસ્ટ ફેઝ. અને આઈ વિશ કે તમે આનાથી ઉપર હો, હજી આગળ હો, પણ ધીસ ઇઝ યોર લોએસ્ટ ફેઝ, કે જ્યારે એમ થાય કે હવે જીવન અટકી જ ગયું છે, આગળ ચાલતું જ નથી. આ ક્યારની વાત છે. તો શું કરવાનું કે આજનો દિવસ ઉઠીને બીજું કાંઈ નહીં, તમે રડવા માટે તો ઉઠ્યા કે નહીં. તો ડીડ યુ ક્રાય ઇનફ? સેકન્ડ, ડીડ યુ ટેક અ બાથ? હાઇજીન જરૂરી છે. ત્રીજું, ડીડ યુ ઈટ સમથિંગ? થોડુંક તો ખાવું પડશે ને, તો તમે ખાધું? તમે ડાયરી રાખો. ચોથું, ડીડ યુ ડ્રિંક ઇનફ વોટર? પહેલા મેં ખાલી અહીંયા ડીડ યુ ડ્રિંક જ લખ્યું હતું. પછી મને એમ લાગ્યું કે મારે વોટર ઉમેરવું પડશે, નહીંતર આ લોકો વધારે ડિપ્રેસ થશે.
એટલે એમાં શું થાય કે ઓલી હતી ને કે બહુ સરસ છે કે હતી બધી મજા રાતે રાતે ને સંતાપ બધા સવારે સવારે. એ સવાર બહુ ખરાબ છે પછી, કારણ કે ઇટ સ્ટિમ્યુલેટ્સ યોર બ્રેન ફર્સ્ટ એન્ડ ધેન ડિપ્રેસીસ ઇટ. કોઈ પણ સ્ટિમ્યુલન્ટ્સ હોય ને પહેલા તો સ્ટિમ્યુલેટ જ કરે, પણ એની આફ્ટર ઇફેક્ટ બહુ ભયંકર હોય. તમારી સવાર બહુ ખરાબ પડે. એટલે અત્યારે પાણીથી ચલાવી લો.